હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સદિશ વિશે થોડી વાત કરી હતી અને સ્વાધ્યાય 10.1 છે એ ભણ્યા હતા. હવે સદિશમાં વધારે વાત કરીએ તો સદિશને બે રીતે દર્શાવાય, એક તો ઘટક સ્વરૂપે અને બીજું સુરેખ સંયોજન સ્વરૂપ. ઘટક સ્વરૂપ એટલે સદિશ ને ઘટક સ્વરૂપ લખવું એટલે કે x બાર ઇઝ ઇક્વલ ટુ સદિશ છે અને બાર અથવા તો તીરની નિશાની વડે દર્શાવી વાત કરી હતી આપણે આગળના લેક્ચરમાં. તો x બાર ઇઝ ઇક્વલ ટુ x1 x2 અને x3 ત્રણ ઘટક આપ્યા છે મેં અહીંયા આગળ x1 x2 અને x3. એટલે આ સદિશ છે ઈ R3 અવકાશનો થયો. કોનો સદિશ છે? R3. એટલે x અક્ષ y અક્ષ અને z અક્ષ xy z સમતલનો સદિશ એટલે R3 અવકાશનો સદિશ, જેને આપણે x બાર ઇઝ ઇક્વલ ટુ x1 x2 અને x3 વડે દર્શાવી શકાય. અને સુરેખ સંયોજન સ્વરૂપ જોઈએ એનું. સદિશનું સુરેખ સંયોજન સ્વરૂપ એટલે કે x બાર ઇઝ ઇક્વલ ટુ x1 into i cap plus x2 into j cap plus x3 into k cap. આ સુરેખ સંયોજન સ્વરૂપ છે. i cap, j cap અને k cap એ અનુક્રમે x અક્ષ, y અક્ષ અને z અક્ષ દર્શાવે. x અક્ષ x યામ છે x અક્ષનો, તો i cap, y યામ છે એટલે j cap અને z યામ છે એટલે k cap. એટલે જો i cap હોય તો x યામ, j cap હોય તો y યામ અને k cap હોય તો z યામ. એટલે આ છે એ સુરેખ સંયોજન સ્વરૂપ છે સદિશનું. હવે સદિશની વધારે વાત કરીએ. સદિશનો સમાનતા, બે સદિશોની સમાનતા. સમાનતા મીન્સ બે સદિશો સમાન આપ્યા હોય x બાર અને y બાર. ધારો કે તો અહીંયા આગળ બધી આપણે R3 અવકાશની વાત કરશું. હું અહીંયા આગળ બધી R3 અવકાશની વાત કરું છું. ઈ સેમ વસ્તુ R2 અવકાશ એટલે કે x અક્ષ અને y અક્ષ xy સમતલ માટે પણ લાગુ પડે. એટલે તમારે જાતે વિચારવાનું. અહીંયા આપણે વાત કરશું xy z ત્રણ સમતલની એટલે R3 અવકાશની. ધારો કે સદિશ x બાર ઇઝ ઇક્વલ ટુ x1 x2 અને x3 અથવા તો x1 y1 અને z1 એક સદિશ x બાર છે એ આપણને આપ્યો છે. અને સુરેખ આયોજન સ્વરૂપે લખવું હોય તો આમ લખાય x1 i cap plus y1 j cap plus z1 k cap. આ એનું સુરેખ સંયોજન સ્વરૂપ છે. તથા બીજો સદિશ છે y બાર ઇઝ ઇક્વલ ટુ લઈ લો x2 y2 અને z2 એટલે કે x2 i cap plus y2 j cap plus z2 k cap. તો આ બે સદિશ છે x બાર અને y બાર. એની સમાનતા એટલે કે જો x બાર ઇઝ ઇક્વલ ટુ y બાર આપેલું હોય, સમાનતા આપેલી હોય બે સદિશની x બાર ઇઝ ઇક્વલ ટુ y બાર એટલે કે x1 i cap plus y1 j cap plus z1 k cap plus y1 j cap plus z1 k cap is equal to y બાર એટલે x2 i cap plus y2 j cap plus z2 k cap. આ બે સદિશોની સમાનતા આપી હોય ત્યારે એના અનુરૂપ ઘટકો સમાન થાય. જ્યારે બે સદિશો સમાન આપેલા હોય ત્યારે એના અનુરૂપ ઘટકો સમાન થાય. અનુરૂપ મીન્સ કે i cap વાળો હોય તો i cap સાથે સમાન થાય. એટલે કે તેથી x1 બરાબર x2 થાય, y1 બરાબર y2 થાય અને z1 બરાબર z2. જ્યારે સમાનતા આપેલી હોય ત્યારે બે સદિશોની સમાનતા હોય ત્યારે અનુરૂપ ઘટકો સમાન હોય. એટલે આ થયું સમાનતા. પછી જોઈએ બે સદિશોનો સરવાળો. સદિશોનો સરવાળા વિશે વાત કરીએ. ધારો કે બે સદિશ અહીંયા જે આપણે લીધા છે x1 x બાર અને y બાર એ જ અહીંયા સેમ. તો એના માટે સરવાળો જોઈએ તો x બાર plus y બાર is equal to x બાર plus y બાર is equal to x બાર એટલે x1 i cap plus y1 j cap
પ્લસ z1 k કેપ આ તો x બાર પ્લસ x2 i કેપ પ્લસ y2 j કેપ પ્લસ z2 k કેપ આ છે y બાર. તો x બાર પ્લસ y બાર એટલે જેમ અહીંયા અનુરૂપ ઘટકો સમાન લીધા સમાનતામાં એમ સરવાળામાં અનુરૂપ ઘટકોનો સરવાળો થાય એટલે કે i કેપ વાળા j કેપ વાળો અને k કેપ વાળાનો સરવાળો. તો i કેપ વાળાનો લો એટલે એમાં i કેપ કોમન નીકળે એટલે શું લખાય એને x1 પ્લસ x2 ઇન્ટુ i કેપ પ્લસ એ જ રીતે y1 પ્લસ y2 ઇન્ટુ j કેપ પ્લસ z1 પ્લસ z2 ઇન્ટુ k કેપ. તો આ થયું બે સદિશોનો સરવાળો. સરવાળો છે એ જ રીતે બાદબાકી પણ થાય તફાવત. અહીંયા માઈનસ લઈ લો તો અહીંયા થઈ જશે માઈનસ. તો બે સદિશોની બાદબાકી અહીંયા લખું સરવાળો તથા તફાવત. તો તફાવત માટે અને સરવાળા માટે સેમ વસ્તુ કે અનુરૂપ ઘટકોનો સરવાળો લેવાનો અને અનુરૂપ ઘટકોની બાદબાકી એટલે અહીંયા થઈ જશે પ્લસ ઓર માઈનસ. જો આને આપણે ઘટક સ્વરૂપ લખવું હોય તો આમ લખાય કે x1 પ્લસ ઓર માઈનસ x2 y1 પ્લસ ઓર માઈનસ y2 z1 પ્લસ ઓર માઈનસ z2. આ ઘટક સ્વરૂપ થયું અને આ સુરેખ સંયોજન સ્વરૂપ. બરાબર. તો આ હતું સરવાળો અને તફાવત. હવે જોઈએ અદિશ વડે ગુણાકાર. સદિશનો અદિશ સાથે ગુણાકાર. સદિશનો અદિશ સાથેનો ગુણાકાર એટલે કે ધારો કે કોઈ x બાર આપણે અહીંયા સેમ વસ્તુ x1 y1 z1 તો k x બાર અહીંયા આગળ k છે એ કોઈ અદિશ સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોય એને અદિશ કહેવાય કેમ કે એની દિશા નથી એનું માન જ છે માત્ર. એટલે k x બાર k into x1 i cap plus y1 j cap plus z1 k cap is equal to આ k અદિશ છે એનો સદિશ સાથેનો ગુણાકાર એટલે એના બધા ઘટક સાથે ગુણાય એટલે કે k x1 i cap plus k y1 j cap plus k z1 k cap. તો આ હતું સદિશનું અદિશ સાથેનો ગુણાકાર. હવે સદિશની દિશા વિશે વાત કરીએ. બે સદિશોની દિશા. હવે બે સદિશોની દિશા છે કાં તો સમાન હોય. જુઓ આ બે દિશા આમ જાય છે. બે સદિશોની દિશા સમાન હોય પરસ્પર વિરુદ્ધ હોય. આની દિશા આ છે અને આની દિશા આ છે. એટલે બે સદિશોની પરસ્પર વિરુદ્ધ દિશા છે કે ભિન્ન છે. ભિન્ન એટલે સમાન કે પરસ્પર વિરુદ્ધ ન હોય. જો આની દિશા આમ જાય છે અને આ આમ જાય છે. એટલે બે સદિશોની દિશા વિશે વાત કરીએ. ધારો કે x બાર is equal to x બાર અને y બાર બે શૂન્યતર સદિશો છે. ઈ પણ R3 ના. x બાર અને y બાર બે શૂન્યતર સદિશો શૂન્ય સિવાયના સદિશ છે. તો એમાં પહેલું કે જો x બાર is equal to k y બાર જ્યાં k belongs to R શૂન્ય સિવાયનો કોઈ પણ લઈ શકાય શૂન્યતર વાસ્તવિક સંખ્યા અને k greater than 0 k x બાર is equal to k y બાર k greater than 0 એટલે k 0 કરતા મોટો હોય તો x બાર અને y બાર સમાન દિશા ધરાવે છે અથવા તો સમાન દિશાના સદિશો. તો એ બેની દિશા કેવી થશે? સમાન છે. x બાર અને y બાર ની દિશા સમાન છે. એમ પણ લખી શકાય કે x બાર અને y બાર ની દિશા
x બાર અને y બાર ની દિશા સમાન છે. બીજું કે જો x બાર = k y બાર જ્યાં k <0 એટલે k 0 કરતા નાનો હોય, x બાર = k y બાર જ્યાં k <0 k ઋણ હોય, તો x બાર અને y બાર ની દિશા પરસ્પર વિરુદ્ધ છે. જો x બાર = k y બાર k 0 કરતા નાનું હોય તો x બાર અને y બાર ની દિશા પરસ્પર વિરુદ્ધ છે. અને ત્રીજું કે જો x બાર does not equal to k y બાર જો આ સમાન ન થાય, x બાર does not equal to k y બાર તો x બાર અને y બાર પરસ્પર ભિન્ન સદિશો છે અથવા તો ભિન્ન દિશાના સદિશો છે. ભિન્ન દિશાના ફરીવાર કે જો x બાર = k y બાર જ્યાં k > 0 હોય તો x બાર અને y બાર ની દિશા સમાન હોય. એટલે જ્યારે દિશા સમાન આપ્યું હોય અથવા તો મેળવવી હોય ત્યારે x બાર = k y બાર વિશે વિચારવાનું જ્યાં k > 0 હોવો જોઈએ. પછી જો x બાર = k y બાર જ્યાં k <0 એટલે k 0 કરતા નાનું હોય તો બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. અને જો x બાર does not equal to k y બાર એટલે x બાર અને k y બાર સમાન ન થાય, does not equal to, તો બંનેની દિશા પરસ્પર ભિન્ન છે એટલે અલગ અલગ દિશાના સદિશો છે. બરાબર. તો આના પરથી એક આપણે નોંધ લખીએ. જો x બાર અને y બાર એ સમાન દિશાના અથવા પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો x બાર અને y બાર સમરેખ સદિશો પણ કહેવાય. બે સદિશ પરસ્પર સમરેખ, આપણે આગળના લેક્ચરમાં સમરેખ વિશે વાત કરી કે સમરેખ સદિશ કોને કહેવાય? તો કે માન સમાન હોય કે ન હોય, દિશા સમાન હોય કે ન હોય, પણ સમાંતર હોય. બરાબર. સમાંતર વિશે વાત કરી હતી આપણે કે જો બે સદિશો પરસ્પર સમાંતર હોય, એક જ રેખાને દિશા અને માનથી નિરપેક્ષ હોય એવી વાત કરી હતી આપણે સમરેખ વિશે, ત્યારે બે સદિશો સમરેખ છે એવું કહેવાય જ્યારે સમાંતર હોય. તો જુઓ, સમાન દિશાના હોય કે પરસ્પર વિરુદ્ધ દિશાના હોય, કેવા થવાના? સમાંતર થશે. તો સમાંતર સદિશ છે એટલે એને કેવા કહેવાય? સમરેખ. ઓકે. એટલે ફરીવાર કે જ્યારે સમાન કે વિરુદ્ધ દિશાના સદિશ હોય ત્યારે એને કેવા કહેવાય? સમરેખ. તો હવે જ્યારે આપણને સમરેખ વિશે વાત કરવાની કીધી હોય કે બે સદિશો સમરેખ છે કે નહીં બતાવો, તો આપણે શું જોવાનું કે x બાર = k y બાર એમાં k 0 કરતા નાનો અથવા મોટો કોઈ પણ હોય, પણ x બાર = k y બાર થવું જોઈએ. જો x બાર does not equal to k y બાર થાય તો એ ભિન્ન છે. ભિન્ન હોય તો સમરેખ નથી, અને ભિન્ન ન હોય, પરસ્પર સમાન કે વિરુદ્ધ દિશાના હોય તો એ કેવા છે? સમરેખ સદિશો છે. ઓકે. નેક્સ્ટ જોઈએ. એના પછી સદિશની દિશામાં સદિશ. સદિશની દિશામાં સદિશ એટલે અલગ અલગ માન વાળો સદિશ હોય. જેમાં આપણે પહેલા વાત કરીએ કે કોઈ x બાર સદિશ છે. ધારો કે x બાર સદિશ છે તો x બાર ની દિશામાં એકમ સદિશ, x બાર ની દિશામાં એકમ સદિશ. તો કોઈ સદિશની દિશામાં એકમ સદિશ મેળવવો હોય તો એ સદિશ અને છેદમાં એનું માન
એટલે એની દિશાનો સદિશ મળે અને જેટલા માન વાળો કીધો એટલે એને આરે ગુણતું જવાનું. તો અહીંયા આગળ x બાર ની દિશામાં એકમ સદિશ એટલે એક માન વાળો સદિશ થયો એકમ સદિશ. તો x બાર ની દિશામાં એકમ સદિશ બરાબર x બાર upon mod x બાર થશે, જેને x કેપ વડે પણ દર્શાવાય. x કેપ જેને x કેપ વડે પણ દર્શાવાય. x બાર ની દિશામાં એકમ સદિશ એટલે કે x બાર upon mod x બાર સદિશ અને છેદમાં એનું માન. એ જ રીતે વિરુદ્ધ દિશાની વાત કરીએ કે x બાર ની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશાનો એકમ સદિશ કીધો હોય તો ખાલી માઈનસ ગુણવાનું એટલે માઈનસ x બાર upon mod x બાર. વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ x બાર upon mod x બાર. પછી જો કોઈ વાસ્તવિક સંખ્યાનું માન વાળો કીધો હોય એટલે કે x બાર ની દિશામાં k માન વાળો સદિશ x બાર ની દિશામાં k માન વાળો સદિશ એટલે કે k x બાર into x બાર upon mod x બાર એટલે જેટલા માન વાળો કીધો એટલાને ગુણાવવાનું એની સાથે. ફરીવાર કોઈ સદિશની દિશામાં એકમ સદિશ એટલે x બાર સદિશ અને છેદમાં એનું માન લેવાનું. પછી k માન વાળો કીધો હોય તો k વડે ગુણવાનું. એ જ રીતે x બાર ની વિરુદ્ધ દિશામાં k માન વાળો સદિશ એટલે કે માઈનસ k x બાર upon mod x બાર. બરાબર. તો આ હતું સદિશની દિશામાં સદિશ એટલે કે સદિશની દિશામાં એકમ સદિશ કીધો હોય કે વિરુદ્ધ દિશામાં એકમ સદિશ કીધો હોય કે k માન વાળો, તો જે k માન વાળો કીધો હોય તો k વડે ગુણવાનું એને. બરાબર. જ્યાં k છે એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે, જ્યાં k છે એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. હવેનો ટોપિક જોઈએ સદિશના દિક ખૂણાઓ અને દિક કોસાઇન. સદિશના દિક ખૂણાઓ અને દિક કોસાઇન એટલે શું? હવે જોઈએ. જો કોઈ સમતલ xyz સમતલ અહીંયા લઉં છું, આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. અહીંયા એક કોઈ સદિશ આવેલો છે, આ સદિશ છે OP અને p ના સ્થાન સદિશ છે x1 x2 અને x3. એટલે ત્રણેય સમતલમાં આવેલો છે. x y z ત્રણેય સમતલમાં. જો અહીંયા આમ દેખાય છે ખરેખર આપણને y z સમતલ, પણ એ y z સમતલમાં નહીં ગણવાનું, આપણે એને ત્રણેય સમતલમાં ઇમેજ કરવાનો છે કે એ ત્રણેય સમતલમાં આવેલો છે હવામાં. અહીંયા આગળ p છે એ x1 x2 x3 x1 x2 x3 p આપેલો છે. ઈ xyz ત્રણેય સમતલમાં. જો અહીંયા આગળ હું જોઉં તો આ એક સમતલ છે, આ બીજું સમતલ અને ઉપર ત્રીજું સમતલ. તો અહીંયાનો ખૂણો જે છે એ તમે રૂમમાં જોઈ શકો કે ખૂણો છે ને ઉગમ બિંદુ લ્યો. તો એ ઉગમ બિંદુથી આ p જે છે એ p છે એ ત્રણેય સમતલમાં કહેવાય. x અક્ષ, y અક્ષ અને z અક્ષ એ ત્રણેય સમતલમાં આવેલો ગણાય. બરાબર. તો અહીંયા આગળ ત્રણેય સમતલનું ઇમેજ કરવાનું છે. હવે ધારો કે સદિશ જે છે OP, આ O છે, OP સદિશ છે ઈ x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે, y અક્ષ સાથે બીટા ખૂણો બનાવે અને z અક્ષ સાથે ગામા ખૂણો બનાવે. x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા ખૂણો બનાવે તો ઈ આલ્ફા, બીટા અને જે ગામા છે એને દિક ખૂણાઓ કહેવાય. અને એના કોસાઇન મૂલ્ય
ઈ જે ખૂણા છે આલ્ફા બીટા અને ગામા એના કોસાઇન મૂલ્ય એટલે કોસ મૂલ્ય કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામા એને દિક કોસાઇન કહેવાય. એટલે અહીંયા વાત કરીએ કે OP બરાબર x1 x2 x3 એ આ એક સદિશ છે OP. સદિશ એ x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા માપનો ખૂણાઓ બનાવે તો તે ખૂણાઓ આલ્ફા બીટા અને ગામા એ OP સદિશના દિક ખૂણાઓ છે. તથા એના કોસાઇન મૂલ્ય એટલે કે તથા cos આલ્ફા cos બીટા અને cos ગામા ને OP સદિશના સદિશની દિક કોસાઇન કહે. બરાબર સમજાય છે કે OP સદિશ જે છે એ આલ્ફા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે જે ખૂણા બનાવે આલ્ફા બીટા અને ગામા એને દિક ખૂણાઓ કહેવાય. અને એના કોસાઇન મૂલ્ય એટલે કોસ મૂલ્ય જે છે કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામા એને કહેવાય દિક કોસાઇન. હવે ઈ દિક કોસાઇન ના મૂલ્ય છે એ કઈ રીતે મળે જુઓ. કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામા એટલે અહીંયા આગળ જોઈએ આપણે કે કોસ આલ્ફા એટલે શું થાય તો કે cos alpha is equal to x1 ના છેદમાં mod x બાર. દિક કોસાઇન મેળવવી હોય તો cos alpha is equal to x1 ના છેદમાં mod x બાર. પછી cos બીટા એટલે x2 ના છેદમાં mod x બાર અને cos ગામા એટલે x3 ના છેદમાં mod x બાર. તો આના પરથી આપણને આલ્ફા બીટા અને ગામા મળે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય જુઓ તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ x1 upon mod x બાર. પછી બીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ x2 upon mod x બાર અને ગામા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ x3 upon mod x બાર. એટલે x યામ છેદમાં એનું સદિશનું માન y યામ છેદમાં સદિશનું માન અને z યામ છેદમાં સદિશનું માન એટલે કોસાઇન મળે. cos આલ્ફા cos બીટા અને cos ગામા એમાંથી cos ને પહેલી વાર જોવા દો એટલે આલ્ફા બીટા અને ગામા જે છે ઈ આપણને દિક ખૂણાઓ મળે. બરાબર. તો અહીંયા આગળ તમે જુઓ તો mod x બાર એટલે શું ઈ તમને આપણે આગળ ભણી ગયા કે mod x બાર એટલે સદિશનું માન mod x બાર is equal to under root x યામનો સ્ક્વેર પ્લસ y યામનો સ્ક્વેર પ્લસ z યામનો સ્ક્વેર. તો હું અહીંયા આગળ ત્રણેયના વર્ગોનો સરવાળો લઉં દિક કોસાઇનના વર્ગોનો સરવાળો એટલે અહીંયા આગળ નોંધ લઈએ આપણે કે જો cos આલ્ફા cos બીટા અને cos ગામા એ સદિશની દિક કોસાઇન હોય તો એના વર્ગોનો સરવાળો એટલે કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. જો કઈ રીતે તો કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે આનો વર્ગ એટલે x1 નો સ્ક્વેર છેદમાં અહીંયા લખીએ ઇક્વલ ટુ x1 નો સ્ક્વેર છેદમાં અંડર રૂટ નો વર્ગ એટલે આનો વર્ગ લઉં એટલે વર્ગમૂળ નીકળી જશે એટલે અહીંયા આવશે ખાલી x1 નો સ્ક્વેર પ્લસ x2 નો સ્ક્વેર પ્લસ x3 નો સ્ક્વેર
પ્લસ x2 ના સ્ક્વેર ના છેદમાં x1 નો સ્ક્વેર પ્લસ x2 નો સ્ક્વેર પ્લસ x3 નો સ્ક્વેર પ્લસ cos ગામા નો સ્ક્વેર એટલે કે x3 નો સ્ક્વેર છેદમાં x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ કેટલું મળે? તો કે જુઓ છેદ બધાયના સમાન છે તો અંશનો સરવાળો એટલે x1 નો સ્ક્વેર પ્લસ x2 નો સ્ક્વેર પ્લસ x3 નો સ્ક્વેર અને છેદમાં પણ ઈ જ મળવાનું છે તો બે ઉડી જશે એટલે 1. તો જ્યારે cos આલ્ફા cos બીટા અને cos ગામા કોસાઇન હોય ત્યારે એના વર્ગોનો સરવાળો હંમેશા કેટલો મળે? 1. અને આના પરથી આપણે એમ પણ લખી શકીએ કે sin સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર બીટા પ્લસ sin સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 2 થાય. જુઓ કઈ રીતે? અહીંયા 1 માઈનસ sin સ્ક્વેર આલ્ફા, અહીંયા 1 માઈનસ sin સ્ક્વેર બીટા, અહીંયા 1 માઈનસ sin સ્ક્વેર ગામા એટલે 1 પ્લસ 1 પ્લસ 1 એટલે 3 એટલે 3 માઈનસ sin આલ્ફા માઈનસ sin બીટા અને માઈનસ sin ગામા એ પહેલી બાજુ છે એટલે પ્લસ થઈ ગયા એટલે sin સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર બીટા પ્લસ sin સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ માં 3 અને 1 આ બાજુ આવે એટલે કેટલું થાય? માઈનસ એટલે 2. 3 માઈનસ 1 એટલે 2. તો આ રીતે આપણને મળશે દિક ખૂણાઓ અને દિક કોસાઇન. એટલે દિક ખૂણા મેળવવાના કીધા હોય તો સૂત્ર યાદ રાખવાનું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ x1 upon mod x bar. એટલે જે સદિશ માટે કીધું હોય ઈ સદિશની વાત કરવાની. બરાબર? તો અહીંયા આગળ આપણે x બાર ની વાત કરતા હોઈએ તો x બાર ઇઝ ઇક્વલ ટુ x1 x2 અને x3 છે. તો એના દિક ખૂણાઓ મેળવવા હોય તો આ રીતે મળશે, દિક કોસાઇન મેળવવી હોય તો આ રીતે મળશે. ઓકે, નેક્સ્ટ ટોપિક જોઈએ. ચલો એના પછીનો ટોપિક છે સદિશનું ભૌમિતિક નિરૂપણ. સદિશનું ભૌમિતિક નિરૂપણ. તો અહીંયા આગળ જુઓ આપણે XYZ સમતલનો અષ્ટાંશમો ભાગ એટલે 8મો ભાગ લીધો છે. આપણી સામેની બાજુ x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન બાજુની વાત કરીએ છીએ આપણે. ધન દિશા બધી x અક્ષની ધન દિશા, y અક્ષની અને z અક્ષની. ઈ એક સમતલ થયું. પછી એક્ઝેક્ટ આની સામેની બાજુ બીજો ભાગ હોય. પછી ઈ બંનેની પેલી બાજુ બે ભાગ એટલે 4 અને 4 ઉપર ઈ રીતે 4 નીચે એમ 8 ભાગ હોય. તો 8 માંથી આપણે અષ્ટાંશમો ભાગ એટલે કે ધન વાત કરી છે x અક્ષની, y અક્ષની અને ધન દિશા વિશે. તો એનું ભૌમિતિક નિરૂપણ જોઈએ કે XYZ ત્રણેય સમતલમાં એક બિંદુ આવેલું છે P. આ બિંદુ જે છે એ P છે. ઈ XYZ ત્રણેય સમતલમાં છે. x1 x2 અને x3 ત્રણેય સમતલનું બિંદુ છે. પછી અહીંયા x અક્ષ પરનું બિંદુ આપણે એ કહીએ તો એના યામ કયા થાય તો કે x1 પછી y યામ અને z યામ કેવો હોય? 0. x અક્ષ ઉપર y અને z યામ 0 હોય એટલે x1, 0, 0. પછી એ રીતે અહીંયા આગળ b યામ લઈએ. y અક્ષ પર b નામ આપીએ તો અહીંયા x યામ 0 હોય, x2 અને y યામ 0. એ રીતે અહીંયા આગળ c નામ આપીએ z અક્ષ ઉપર તો અહીંયા x યામ 0, y યામ 0 અને z યામ છે એ x3. એ રીતે અહીંયા P છે એ ત્રણેય અક્ષનું બિંદુ એટલે x1 x2 અને x3 અને આ છે ઉગમ બિંદુ O 0 0 0. હવે આ બિંદુ જે છે M એને નામ આપીએ M. તો M બિંદુ છે એ ક્યાં આવેલું તો કે x અક્ષ અને y અક્ષ એટલે xy સમતલમાં આવેલું છે. x અને y ના સમતલમાં. તો એને નામ આપીએ આપણે x1 x2 અને 0. z યામ 0 થશે. પછી અહીંયા નામ આપીએ n તો એ કયા સમતલમાં? y અને z સમતલમાં એટલે x 0 થાય. પછી અહીંયા આપીએ l તો આ ક્યાં આવેલું છે તો કે x અને z સમતલમાં તો અહીંયા y યામ 0 થાય એટલે x1 0 x3. તો આ આપણે સદિશનું ભૌમિતિક નિરૂપણ જોઈએ છીએ. બરાબર? તો ભૌમિતિક રીતે જોઈએ તો આ રીતે આખું એક ડાયાગ્રામ ડ્રો કર્યો આપણે આકૃતિ. હવે એના પરથી સદિશ જે છે P એનું અંતર જોઈએ. P થી ઉગમ બિંદુનું અંતર O નું અંતર. બિંદુ P એનું ઉગમ બિંદુથી અંતર P x1, x2, x3 નું ઉગમ
ઉગમ બિંદુથી અંતર એટલે OP બરાબર ઉગમ બિંદુથી અંતર એટલે OP બરાબર અંડર રૂટ અંતર સૂત્ર મૂકવાનું છે x1 - 0 નો સ્ક્વેર એટલે x1 નો સ્ક્વેર પ્લસ x2 - 0 નો સ્ક્વેર એટલે x2 નો સ્ક્વેર પ્લસ x3 - 0 નો સ્ક્વેર એટલે x3 નો સ્ક્વેર. તો આ થયું OP અંતર. હવે P નું x અક્ષથી અંતર એટલે અહીંથી આનું અંતર PA P નું x અક્ષ પર અંતર બરાબર x અક્ષથી અંતર કેટલું થાય PA બરાબર અંડર રૂટ. હવે P નું x અક્ષથી અંતર જોઈએ તો x1 - x1 એટલે 0 થઈ જશે એટલે 0 નો સ્ક્વેર 0 પછી x2 - 0 નો સ્ક્વેર એટલે x2 નો સ્ક્વેર પ્લસ x3 - 0 નો સ્ક્વેર એટલે x3 નો સ્ક્વેર. તો આ આવ્યું P નું x અક્ષથી અંતર. હવે જોઈએ P નું y અક્ષથી અંતર. તો PB બરાબર P નું y અક્ષથી અંતર એટલે PB બરાબર x - 0 નો સ્ક્વેર એટલે x1 નો સ્ક્વેર પ્લસ x2 - x2 નો સ્ક્વેર એટલે x2 - x2 0 પછી x3 - 0 નો સ્ક્વેર એટલે x3 નો સ્ક્વેર. તો અંતર સૂત્ર જ મૂકીએ બીજું કાઈ નહીં. પછી P નું z અક્ષથી અંતર એટલે PC બરાબર અંડર રૂટ x1 - 0 નો સ્ક્વેર એટલે x1 નો સ્ક્વેર પ્લસ x2 - 0 નો સ્ક્વેર એટલે x2 નો સ્ક્વેર પ્લસ x3 - x3 એટલે 0 0 નો સ્ક્વેર 0. તો આ મળ્યા આપણને બિંદુ P xyz સમતલનું બિંદુ P થી x અક્ષનું અંતર y અક્ષનું અંતર અને z અક્ષનું અંતર. હવે આપણે જોઈએ બિંદુ P થી xy સમતલનું અંતર yz સમતલનું અંતર અને xz સમતલનું અંતર એટલે કે PM PN અને PL. P નું xy સમતલથી અંતર બરાબર. તો અહીંયા આગળ x અને y સમતલ છે એનું બિંદુ M આપ્યું છે તો PM બરાબર x1 - x1 એટલે 0 તો 0 નો સ્ક્વેર 0 x2 - x2 0 તો વધ્યું કેટલું x3 - 0 નો સ્ક્વેર એટલે અંડર રૂટ x3 નો સ્ક્વેર. તો વર્ગ વર્ગમૂળ નીકળી જાય એટલે મોડ x3. પછી P નું yz સમતલથી અંતર તો PN બરાબર yz સમતલ પરનું બિંદુ N છે તો PN બરાબર x1 - 0 નો સ્ક્વેર એટલે x1 નો સ્ક્વેર અંડર રૂટ અને બાકી બે 0 થઈ જશે x2 - x2 0 x3 - x3 0 તો અહીંયા થશે મોડ x1. પછી એ જ રીતે P નું xz સમતલથી અંતર એટલે PL બરાબર અંડર રૂટ x1 - x1 નો સ્ક્વેર એટલે 0 પછી x2 - 0 એટલે x2 નો સ્ક્વેર અને પ્લસ x3 - x3 નો સ્ક્વેર એટલે 0 તો અહીંયા થશે મોડ x2. તો આ જે જોયું આપણે એ હતું સદિશનું ભૌમિતિક નિરૂપણ. તો આ બધું આપણે ઘટક સ્વરૂપે વાત કરી. આ બધું આપણે સુરેખ સંયોજન સ્વરૂપે પણ લખી શકીએ i કેપ j કેપ અને k કેપ ના સ્વરૂપમાં. ઓકે. એના પછી છે વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર ધારો કે કોઈ સદિશ PQ અહીંયા O છે અહીંયા P આ સદિશ P છે
અહીંયા સદિશ O છે, તો PQ સદિશ જે છે એ આ આપ્યો છે આપણને આ Q છે, તો P નો સ્થાન સદિશ x બાર છે અને Q નો સ્થાન સદિશ y બાર લઈ લઈએ, U નો સ્થાન સદિશ y બાર, તો આ PQ જે છે એનું કોઈ સદિશ R છે એ અંતઃ વિભાજન કરતું હોય, અંદરથી વિભાજન, ધારો કે અહીંથી આ વિભાજન કરે છે સદિશ R, PQ નું સદિશ R છે એ અંતઃ વિભાજન કરતું હોય m જેમ n ગુણોત્તરમાં, m જેમ n ગુણોત્તરમાં, જે આપણે આગળ રેખા ચેપ્ટર ધોરણ 11 માં ભણ્યા, રેખા ચેપ્ટરમાં કે કોઈ રેખા છે AB, રેખાખંડ AB નું કોઈ બિંદુ P છે ઈ m n ગુણોત્તરમાં એ તરફથી વિભાજન કરતું હોય તો વિભાજન બિંદુના યામ, તો એ રીતે અહીંયા આગળ સદિશની વાત કરવાની, તો સદિશનું વિભાજન થાય છે, OP સદિશ છે એનો સ્થાન સદિશ x બાર, આનો y બાર, તો આ r જે છે એનો આપણે r બાર લઈ લઈએ અથવા તો z બાર કહી દો, તો એ z બાર મેળવવાનો છે આપણે, એટલે વિભાજન સદિશના યામ એમાં બે પહેલા અંતઃ વિભાજન જોઈએ ને પછી બહિર વિભાજન જોઈએ કે r એ PQ સદિશનું m જેમ n ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે તો વિભાજન બિંદુ R નો સ્થાન સદિશ બરાબર વિભાજન કોણ કરે છે? R. કોનું? PQ નું. ક્યાં? તો કે m જેમ n ગુણોત્તરમાં, તો એનો સ્થાન સદિશ R નો સ્થાન સદિશ બરાબર m * y બાર પ્લસ n * x બાર છેદમાં m પ્લસ n થી મળશે. હવે y બાર નો સ્થાન સદિશ એટલે x2 y2 z2 અને x બાર સ્થાન સદિશ એટલે x1 y1 z1 એ લેવાનું અહીં આગળ અને પછી આગળ એની ગણતરી થાય. એટલે આ એક સૂત્ર યાદ રાખવાનું, એના દાખલા આવશે એટલે આપણે જોશું. ફરીવાર r એ PQ નું m જેમ n ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે તો વિભાજન બિંદુ R નો સ્થાન સદિશ છે ઈ m y બાર પ્લસ n x બાર અપોન m પ્લસ n દ્વારા મળે. અને જો બહિર વિભાજન કરે R એ PQ નું m જેમ n ગુણોત્તરમાં બહિર વિભાજન કરે તો વિભાજન બિંદુ R નો સ્થાન સદિશ બરાબર m y બાર માઈનસ n x બાર છેદમાં m માઈનસ n. બહિર વિભાજન આપ્યું હોય તો અહીંયા આગળ પ્લસ ની જગ્યાએ માઈનસ આવશે, બે જગ્યાએ. અંતઃ વિભાજન હોય તો પ્લસ અને બહિર વિભાજન હોય તો માઈનસ. આટલું યાદ રાખવાનું છે. એટલે બહિર વિભાજન છે એ કઈ રીતે થશે તો કે આ રીતે જુઓ. આ સદિશ P OP છે, પછી આ OQ છે, એને જોડતો સદિશ આ છે, તો કોઈ સદિશ R છે એ 12 થી વિભાજન કરે એટલે આ થયું બહિર વિભાજન એટલે માઈનસ આવે. બહિર વિભાજન હોય તો શું આવશે? માઈનસ. એ આપણે આગળ ધોરણ 11 માં છઠ્ઠું ચેપ્ટર રેખામાં પણ એ જોતા હતા કે બહિર વિભાજન હોય તો ત્યાં આવશે માઈનસ, અંતઃ વિભાજન હોય તો આવે પ્લસ. એમાં લેમ્બડા ગુણોત્તર હતો, લેમ્બડા પ્લસ માઈનસ. જો લેમ્બડા પ્લસ લઈએ ત્યારે અંતઃ વિભાજન, લેમ્બડા માઈનસ ક્યારે લેવાનો? જ્યારે બહિર વિભાજન. ઓકે, તો આ હતું સદિશનું ભૌમિતિક નિરૂપણ અને એનું વિભાજન સૂત્ર. તો આજે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં આપણે આના રિલેટેડ દાખલા એટલે કે સ્વાધ્યાય 10.2 છે એ ગણશું. ઓકે, થેન્ક યુ.